Assalamu alaikum warahmatullahi wabarakatuh. Students, today we are going to learn two short note. How to write short note. આપણે થોડા સમય પહેલાં યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર તેનો અભ્યાસ કરી ગયા છે. આજે આપણે એ જ યુનિટમાંથી બે મહત્ત્વપૂર્ણ એટલે કે જે પરીક્ષા માટે ઉપયોગી છે તેવી બે શોર્ટ નોટ જોઈશું. પહેલી શોર્ટ નોટ છે હેલન અ ગિફ્ટેડ લર્નર. પરીક્ષામાં તમને તે પોઈન્ટ્સ આપેલા હશે અને પોઈન્ટ્સનો ઉપયોગ કરીને આપણે શોર્ટ નોટ ડેવલપ કરવાની રહેશે. સૌપ્રથમ આપેલા પોઈન્ટ્સને તમારે શાંતિથી વાંચી જવાના છે. પછી એક એક પોઈન્ટનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાની કોશિશ કરવાની છે. ચાલો આપણે જોઈએ આપેલા પોઈન્ટ્સ. એમાં પહેલું પોઈન્ટ છે ડીફ એન્ડ બ્લાઇન્ડ, એટલે કે ડીફ એન્ડ બ્લાઇન્ડ પહેલું પોઈન્ટ છે. ડીફ એટલે બહેરું અને બ્લાઇન્ડ એટલે અંધ. કુડ નોટ સ્પીક એટલે બોલી શકતી ન હતી. બે પોઈન્ટ થયા. થર્ડ પોઈન્ટ છે મિસ સુલિવન વોઝ અ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ. આમ તમે જોવા જાઓ તે આ એક વાક્ય જ છે. ઓકે. દેન થર્ડ સ્પેલ થ્રુ ફિંગર મૂવમેન્ટ, એટલે કે તે સ્પેલિંગ શીખી. થ્રુ ધ ફિંગર મૂવમેન્ટ એટલે આંગળીની ચળવળ થકી તે સ્પેલિંગ શીખી. દેન ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ એન્ડ લર્નિંગ ધેર સ્પેલિંગ. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ એટલે કે ટુ ટચ એટલે કે સ્પર્શ કરવું, અલગ અલગ વસ્તુઓને ઓબ્જેક્ટને ટચ કરવું અને લર્ન ધેર સ્પેલિંગ અને તેમને સ્પેલિંગ શીખવા. એના ઉપરથી આપણે એક વાક્ય ડેવલપ કરીશું. દેન સ્પીક થ્રુ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. એની આગળ આપણે પોઈન્ટમાં વાત કરી કે તે લખતા કેવી રીતે શીખી અને હવે સ્પીક એટલે કે બોલવું, તે બોલતા કેવી રીતે શીખી. તો કે થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, એટલે કે આપણે હોઠની ચળવળ અને વાઇબ્રેશન ઇન ધ થ્રોટ એટલે કે ગળાની અંદર જે વાઇબ્રેશન થાય છે એ બે થકી તે બોલતા શીખી. રીડ એન્ડ રાઇટ વાંચવું અને લખવું તે કેવી રીતે શીખી એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું. પોએમ્સ એન્ડ રાઇટ એટલે પોએમ્સ એન્ડ સ્ટોરીઝ, તેણે કવિતાઓ અને વાર્તાઓ લખી. રેડક્લિફ કોલેજ, ત્યાં તેણે એડમિશન મેળવેલું, તેના ઉપરથી આપણે વાક્ય ડેવલપ કરી શકીએ. દેન ચેલેન્જીસ અને કોલેજ હતી એટલે ત્યાં જે શું કહેવાય ચેલેન્જીસ હતી, પડકારો હતા તેની સામે. ફર્સ્ટ ડીફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ ગ્રેજ્યુએટ, અને તેણી એ પહેલી એવી ગ્રેજ્યુએટ હતી કે જે અંધ અને બહેરી હોવા છતાં જે ગ્રેજ્યુએટ લેવલ સુધી તેણે અભ્યાસ કર્યો તેવી પહેલી લેડી હતી. આ પોઈન્ટ્સને આપણે ડેવલપ કરીને આજે આપણે શું કરીશું, એક શોર્ટ નોટ તૈયાર કરીશું. ચાલો જોઈએ. હેલન કેલર became deaf and blind when she was very young. એટલે કે હેલન કેલર જ્યારે ખૂબ જ નાની હતી ત્યારે જ તે અંધ અને બહેરી થઈ ગઈ હતી. સિન્સ સી વોઝ ડીફ, અહીંયા જો સિન્સ આગળ છે, સિન્સ એટલે કારણ કે સિન્સ સી વોઝ ડીફ સી કુડ નોટ સ્પીક, તેરી બહેરી હોવાને કારણે તે બોલી શકતી ન હતી. એટલે અને આ કુદરતનો નિયમ છે કે જે નાનપણથી બહેરું હોય તે બોલી શકે નહીં, હાલાકી તે જબાન હોય છતાં પણ. વન ડે હર પેરેન્ટ્સ ફાઉન્ડ મિસ સુલિવન અ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ. એક દિવસ તેમના કોન્ટેક્ટમાં એક એવા શિક્ષિકા આવ્યા કે જે આંધળા એટલે કે અંધ અને બહેરા લોકોને અભ્યાસ કરાવતા હતા. ઓકે. ઓન ધ ફર્સ્ટ ડે મિસ સુલિવન ગેવ હેલન અ ડોલ. પહેલા જ દિવસે મિસ સુલિવન એ કોણ હતા, ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ, તેમણે શું કર્યું, ગેવ હેલન અ ડોલ એટલે કે એક ડોલ આપી રમવા માટે. ફરી એકવાર,
ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસે મિસ સુલિવન ગેવ હેલન અ ડોલ, તેમણે એક ડોલ રમવા માટે પહેલા દિવસે આપી. એન્ડ મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન હર પામ, અને તેણીના હથેળી ઉપર થોડીક ફિંગર મુવમેન્ટ એટલે આંગળીથી તેણે મુવમેન્ટ કરી. આપણે યુનિટ જ્યારે ચલાવતા હતા ત્યારે તમને કહેવામાં આવેલું કે તેણે DOLL એ સ્પેલિંગ તેણીના હાથમાં લખેલું. હેલન સક્સીડેડ ઇન ઇમિટેટિંગ ધ મુવમેન્ટ્સ કરેક્ટલી. હેલન સક્સીડેડ ઇમિટેટ કરવું એટલે કે શું કરવું? કોપી કરવી. હેલન એ જે પોતેના શિક્ષિકા લખતા હતા તે સરસ રીતે સફળતાપૂર્વક તેણીના હથેળીમાં કોપી કરી. સૂન સી લર્ન ટુ સ્પેલ, અને તે ખૂબ જ જલ્દી તે સ્પેલિંગ કરતા એટલે સ્પેલિંગ કેવી રીતે લખવા તે શીખી ગઈ. દેન સી લર્ન ટુ ટચ ડિફરન્ટ ઓબ્જેક્ટ. સી લર્ન ટુ ટચ ઓબ્જેક્ટ એન્ડ સ્પેલ ધેર વર્ડ ઓન હર પામ. પછી તેણી એટલે કે હેલન કેલર શું કરતી કે અલગ અલગ વસ્તુઓને ટચ કરતી અને તેના સ્પેલિંગ લખતી, અને આ રીતે તે અલગ અલગ ઓબ્જેક્ટના નેમ્સ શીખતી થઈ. આ ફર્સ્ટ સ્ટેજ હતું. સેકન્ડ સ્ટેજ, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ જે હતું એ શું હતું તો કે તે સેન્સ ઓફ ટચ એટલે કે કોઈક વસ્તુને ટચ કરીને તેના માધ્યમથી શીખવાનું હતું. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. એટલે કે હેલન કેલર બોલતા કેવી રીતે શીખી? તો હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એટલે કે હોઠનું હલનચલન છે તે, એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ અને ગળામાં જે વાઇબ્રેશન થાય છે તેના થકી તે બોલતા શીખી. હેલન ઓલ્સો લર્ન ટુ રીડ એન્ડ રાઇટ વિથ બ્રેલ એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપરાઇટર. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હેલન ઓલ્સો લર્ન ટુ રીડ એન્ડ રાઇટ વિથ બ્રેલ એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપરાઇટર. એટલે કે હેલન કેલર જે છે તે વાંચતા અને લખતા સૌપ્રથમ તો તેને સાદા ટાઈપરાઇટર અને ત્યાર પછી બ્રેલ જે ટાઈપરાઇટર હોય છે તેના થકી તે આ બે વસ્તુ શીખી. ઓકે, દેન સી રોટ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. તેણીએ કવિતાઓ લખી અને વાર્તાઓ પણ લખી. આપણે તો અલ્લાહ સુબહાનહુ તઆલાએ આપણને આંખો આપેલી છે, હાથ આપેલા છે, છતાં પણ આપણે લખી શકતા નથી. પણ તેણી બ્લાઇન્ડ હતી, ડીફ હતી, છતાં પણ તેણે કવિતાઓ અને સ્ટોરીઓ લખી. વેન સી જોઈન ધ રેડક્લિફ કોલેજ, જ્યારે તેણે રેડક્લિફ કોલેજમાં એડમિશન મેળવ્યું ત્યારે સી ન્યૂ ધેર વર ડિફિકલ્ટીઝ ઇન હર વે. તેણી જાણતી હતી કે તેના રસ્તાઓમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી ચડશે અને ખબર હતી કે મારે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે કોલેજ એ આસાન નથી. બરાબર. ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન્ટુ હર પામ એઝ રેપિડલી એઝ પોસિબલ. શું કહે છે કે ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ, અને કોલેજમાં તો કેવું હોય ત્યાં પ્રોફેસર એટલી સ્પીડમાં લેક્ચર એ સ્પેલ કરતા એટલે કે લખતા એ ઓન હર પામ એઝ રેપિડલી એઝ પોસિબલ, એટલે કે જેટલું શક્ય હોય તેટલી ઝડપથી તેના હથેળી ઉપર લેક્ચર સ્પેલ કરવામાં આવતા, લખવામાં આવતા. સી વુડ નોટ ડાઉન વોટ એવર સી રિમેમ્બર્ડ વેન સી વેન બેક હોમ. અને તેણી જ્યારે ઘરે આવતી ત્યારે તેને જેટલું પણ યાદ રહેતું તે પોતે પોતાની નોટબુકમાં શું કરતી? લખી લેતી. અંતે કહે છે સી વોઝ ધ ફર્સ્ટ ડીફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ ગ્રેજ્યુએટ. અને આ ઇતિહાસ ગવાહ છે કે તેણી પહેલી એવી ગ્રેજ્યુએટ હતી, એટલે કે જે અંધ અને કેવી છે? બ્લાઇન્ડ છે, કે ડીફ એન્ડ બ્લાઇન્ડ પર્સન છે અને ગ્રેજ્યુએટ થયું હોય તે રેકોર્ડ તેના નામે છે. એટલે કહી શકીએ સી વોઝ ધ ફર્સ્ટ ડીફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ ગ્રેજ્યુએટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે
આ આપેલ શોર્ટ નોટને બહુ લાંબી લખવાની જરૂર નથી, પણ આપેલા પોઈન્ટ્સનો ઉપયોગ કરીને આપણે આસાનીથી આ બનાવી શકીએ છીએ. ચાલો હવે સેકન્ડ જોઈએ. સેકન્ડ છે એના સુલિવન અ વન્ડરફુલ ટીચર. તમે આમ જોશો તો બંનેના પોઈન્ટ તમને સેમ દેખાશે. બંને શોર્ટ નોટ જે છે એ એકબીજાથી ખૂબ જ કેવી છે, સામ્ય ધરાવે છે, એટલે કે બંને સિમિલર હોય એવું તમને લાગશે, પરંતુ બંને શોર્ટ નોટ અલગ છે. એના સુલિવન અ વન્ડરફુલ ટીચર, એક અદ્ભુત શિક્ષિકા એના સુલિવન, આ વિશે પણ પૂછાઈ શકે. તો જોઈએ તેના પોઈન્ટ્સ. પહેલું પોઈન્ટ છે ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ. પહેલું પોઈન્ટ શું છે કે એવા શિક્ષિકા કોના માટે કે જે ડીફ પર્સન છે, બ્લાઇન્ડ પર્સન છે, એમના માટેના શિક્ષિકા. બીજો પોઈન્ટ છે ટોટ હેલન ટુ સ્પેલ વર્ડ્સ વિથ ફિંગર મૂવમેન્ટ. તેમણે ફિંગર મૂવમેન્ટ થકી હેલનને સ્પેલિંગ કેવી રીતે લખવા તે શીખવ્યું. થર્ડ પોઈન્ટ છે ટચ ઓબ્જેક્ટ એન્ડ લર્ન ધેર સ્પેલિંગ. વસ્તુઓને ટચ કરીને તેના સ્પેલિંગ શીખવ્યા. સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. હેલનની જે જિજ્ઞાસા વૃત્તિ હતી, નવી નવી વસ્તુઓ જાણવાની જિજ્ઞાસા વૃત્તિ હતી, તેને સેટિસ્ફાઈડ એ આ શિક્ષિકાએ કરેલ. ટોટ હેલન ટુ સ્પીક. તેમણે હેલનને કેવી રીતે બોલવું તે શીખવેલું. સેન્સ ઓફ ટચ. ઓકે, સેન્સ ઓફ ટચના માધ્યમથી. સ્ટડી સીમ્સ મોર લાઇક પ્લે. તેણીને જે અભ્યાસ કરાવવું તે એક રમત જેવું લાગતું. એન્ડ ટોટ ટુ રીડ એન્ડ રાઇટ વિથ બ્રેલ એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપરાઇટર. તેમણે એટલે કે એના સુલિવને હેલનને વાંચતા અને લખતા પહેલાં તો બ્રેલ અને પછી ઓર્ડિનરી ટાઈપરાઇટર અને પછી બ્રેલ ટાઈપરાઇટરના માધ્યમથી તેને શીખવ્યું. હેલ્પ્ડ હેલન ઇવન વેન હર આઈસાઇટ વર વીકડ. જ્યારે પોતાની આઈસાઇટ દ્રષ્ટિ નબળી થઈ ગઈ છતાં પણ તેને મદદ કરવાનું ચાલુ રાખ્યું. બીકેમ બ્લાઇન્ડ. અંતે તે કેવા બની ગયા? પોતે આંધળા બની ગયા. બીજાને રોશની આપતા આપતા પોતાની રોશની જતી રહી, એટલે બીકેમ બ્લાઇન્ડ. સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર હેલન. તેમણે હેલન માટે પોતાની જે આઈસાઇટ જે છે, પોતાની દ્રષ્ટિ ગુમાવેલી. તો આનાથી મોટું સેક્રિફાઈસ કયું હોઈ શકે? તો આ પોઈન્ટ છે, તેના ઉપરથી આપણે કેવી રીતે એક શોર્ટ નોટ ડેવલપ થાય જે જોઈએ. શરૂઆત આ રીતે કરી શકાય. એના સુલિવન વોઝ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ. કારણ કે આપણે એવું લખી શકીએ કે એના સુલિવન એ ડીફ અને બ્લાઇન્ડ માટેના, એટલે કે બહેરા અને અંધ લોકો માટેના શિક્ષિકા હતા. સી ટોટ હેલન ટુ સ્પેલ વર્ડ થ્રુ ફિંગર મૂવમેન્ટ ઓન હર પામ. તેમણે શું કરેલું તો કે સી ટોટ હેલન ટુ સ્પેલ વર્ડ થ્રુ ધ ફિંગર મૂવમેન્ટ ઓન હર પામ. તેણીના હથેળી ઉપર શું કરી? મૂવમેન્ટ, ફિંગર મૂવમેન્ટ કરીને તેમણે શું સ્પેલિંગ શીખવેલા. સી ટોટ હેલન ટુ ટચ ડિફરન્ટ ઓબ્જેક્ટ એન્ડ સ્પેલ ધેર નેમ્સ ઓન હર પામ. તમને યાદ હોય તો સૌપ્રથમ તેને ડોલ આપેલી રમવા માટે અને DOLL ડોલનું સ્પેલિંગ તેણીના હાથમાં લખેલું. એટલે આપણે કહી શકીએ કે સી ટોટ હેલન ટુ ટચ ડિફરન્ટ ઓબ્જેક્ટ, એટલે કે અલગ અલગ વસ્તુઓ તેને ટચ કરવા માટે આપતા. એન્ડ સ્પેલ ધેર નેમ્સ ઓન હર પામ. અને જે વસ્તુને તે આપતા અને તેનું સ્પેલિંગ તે તેણીના એટલે કે હેલનના પામ એટલે હથેળી ઉપર લખતા. પામ એટલે હથેળી. મિસ સુલિવન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. મિસ સુલિવન હેલનની જે ક્યુરિયોસિટી હતી, નવી નવી વસ્તુઓની જાણવાની જે જિજ્ઞાસા વૃત્તિ જે હતી, તેને સેટિસ્ફાઈડ તેમણે કરેલી. સી ટોટ હેલન ટુ સ્પીક થ્રુ ધ સેન્સ ઓફ ટચ. બરાબર, સી ટોટ હેલન ટુ સ્પીક. હવે જે બોલવાનું જે છે તે સેન્સ ઓફ ટચના માધ્યમથી તેને શીખવેલું. આગળ કહે છે મિસ સુલિવન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવન શું કરતા? મિસ સુલિવન વુડ સ્પીક અ વર્ડ એટલે કે એક શબ્દ બોલતા. એન્ડ આસ્ક હેલન ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. એટલે કે મિસ સુલિવન કોઈ એક શબ્દ બોલતા અને હેલનનું જે હાથ લઈને શું કરતા? એક હાથ તેના ગળા ઉપર અને બીજો હાથ તેના હોઠ ઉપર મુકાવતા.
હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. તો આપણે કહી શકીએ હેલન તે હોઠની હલનચલન અને ગળામાં રહેલ વાઇબ્રેટ થકી તે બોલતા શીખી. આગળ કહે છે મિસ સુલિવન મેડ લર્નિંગ મોર લાઇક પ્લે ધેન વર્ક. મિસ સુલિવન મેડ લર્નિંગ મોર લાઇક પ્લે ધેન વર્ક. એટલે કે મિસ સુલિવને આ શીખવવાની જે રીત છે ને એટલી સરળ બનાવી દીધી હતી કે હેલનને તે એક કાર્ય લાગતું જ ન હતું. હેલનને એવું લાગતું જાણે કે કોઈ રમત ન હોય. એટલે મિસ સુલિવન મેડ લર્નિંગ મોર લાઇક પ્લે ધેન વર્ક. વેનેવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ હેલન. જ્યારે હેલનને કોઈક વસ્તુમાં રસ પડતું કાં તો તેને નવાઈ લાગતી, મિસ સુલિવન વુડ ટોક અબાઉટ દેટ એઝ ઇફ સી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. અને જ્યારે કોઈક વસ્તુની નવાઈ લાગતી, કોઈક તેને કોઈક સવાલ થતું, ત્યારે મિસ સુલિવન વુડ ટોક અબાઉટ દેટ એઝ ઇફ સી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. જાણે કે પોતે નાની બાળક ના હોય તેમ. એટલે પોતે ભૂલી જતા હતા કે પોલીસ શિક્ષિકા છે અને એક બાળકની જેમ જાણે કે બે મિત્ર વાત કરતા હોય એ રીતે તેને એ વાત સમજાવતા. સી ટોટ હેલન ટુ રીડ રેઝ લેટર એન્ડ ધેન બ્રેલ. એટલે કે શું કરતા, અહીંયા લખ્યું છે સી ટોટ હેલન ટુ રીડ રેઝ લેટર. એટલે કે ઉપસેલા અક્ષરોને વાંચવાનું તે શીખવતા. પહેલાં શીખવ્યું એન્ડ ધેન વિથ બ્રેલ. અને પછી જે બ્રેલ લિપિ હોય છે તેના બ્રેલ લિપિ થકી તેને વાંચતા શીખવ્યું. હેલન ઓલ્સો લર્ન ટુ ટાઈપ વિથ બ્રેલ એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપ રાઇટર. એટલે કે સૌપ્રથમ તેણે વાંચતા શીખવ્યું અને પછી કેવી રીતે ટાઈપ કરવું. એટલે કે ઓર્ડિનરી ટાઈપ રાઇટર અને બ્રેલ ટાઈપ રાઇટર આમ બંને રીતે તેને ટાઈપ કરતા શીખવ્યું. ઇવન વેન હર આઈસાઇટ બીકેમ વીક. અને જ્યારે તેની એટલે કે મિસ સુલિવન જે હતા તેમની પોતાની આઈસાઇટ જ્યારે નબળી થઈ ગઈ છતાં પણ તેને આરામ કરવાનું પસંદ ન કરતા શું કર્યું, મિસ સુલિવન કન્ટિન્યુડ ટુ હેલ્પ હેલન. પોતે પોતાની આઈસાઇટ ઉપર ધ્યાન ન આપતા તેમણે હેલનને મદદ કરવાનું ચાલુ રાખ્યું. At last she became blind. She sacrificed her eyesight for her student. અંતે તે પોતે શીખવતા તેમણે પોતાની દૃષ્ટિ ગુમાવી, પોતે અંધ બની ગયા. અને આપણે કહી શકીએ કે કેટલું મોટું સેક્રિફાઈસ કહેવાય, બલિદાન કહેવાય. ઓકે, એટલે સી સેક્રિફાઈડ હર સાઇટ ફોર હર સ્ટુડન્ટ. કે એક શિક્ષિકાએ પોતાની દૃષ્ટિને ગુમાવી પોતાના વિદ્યાર્થી માટે. તો વિદ્યાર્થી માટે આમ બંને શોર્ટ નોટ ખૂબ જ સરળ છે. તમે જો તેને 2-3 વાર યાદ કરો તો ઇન્શાઅલ્લાહ તમારે આ શોર્ટ નોટ તૈયાર થઈ જશે. આ બંને શોર્ટ નોટને તમારે ગૃહકાર્યની નોટમાં લખવાની છે અને યાદ કરવાની રહેશે. થેન્ક યુ.